આપણી શક્તિઓના ભગવતીઓના તમે મૂર્તિઓ જુઓ, ફોટા જુઓ તો 20 હાથમાં હથિયાર છે. એનો અર્થ શું છે? આપણી માવુને છે 2 હાથ, પણ ખરેખર 20 હાથે કામ કરે. બોલો, આપણે છે 2 હાથ, પણ 1 હાથ તો ખંજવાળવામાં જ બેઠા હોય. એક બેને ના પતિને હવારમાં જગાડ્યા, દી નાડાવા ચડી ગયેલો. સર્વે છે નાડાવા દી ચડી ગયેલો ને આમ ઘરના, અને બેને ડાઘા જેવા, 140 કિલો. આમ હાથ નાખ્યો, ઊભા થાવ ને, તમારો ડોહો દી રાહેવા સડી ગયો, મારે રોટલા કરવા હતા. ઓલો પીડ્યો પડ્યો કે હું ક્યાં સુલા ઉપર હું તો ન્યા શિવજી નો થાય ડોહો. એટલે વાત મૂળ ઉપર આવું પાછો. મૂળ વાત એટલે હું તમને મૂળ એટલે મૂળ એટલે મૂળ એટલે વાત ઈ કરતો, જેની ભેગા રહ્યો એમાં પ્રેમથી, જે પલ મળી છે એને પ્રેમથી માણી લ્યો, આનંદ કરી લ્યો, અને મહેરબાની કરીને મોજથી જીવવું હોય તો ભૂતકાળમાં ન જાતા. ઓલે મને આમ કીધું હતું ને હવે આપણે પાસે હરખાઈ આવીને તો વટક નો વાળું ને તો ફલાણાનો જીકજો નહીં, ઘર ભેગું થાવું સાહેબ. આ હાટું કમાણો છો, બીજા સામે એન્ટ્રી પાડવા હાટું? હે ઈ હાટું 4 વ્હીલર લીધી છે, કાવા મારવા હાટું લીધી છે. અમુક ને તો વર્લ્ડમાં મોબાઈલ ને જાતા હોય, વાહ લખ્યું હોય રાજપૂત, પણ આ હાટું તમે લીવર દબ્બા હાટું લખો છો નહીં. આ દેશનો રાજપૂત એટલે હાદી ભાષામાં કહું, ઓડું ઊભો હોય ને તોય બીજાને બીક લાગવી જોઈએ. પરિચય દેવાનો ને અમે ફલાણા છે ના, તમારી સીલ અને તમારી ખુમારી દેખાડી દે. આ હાવજ પરિચય મોઢેથી બોલે છે કે હું ગાંડીગીરનો હાવજ હો. બાપુ એકવાર તમામ પ્રાણી ભેગા થયા, પહેલી વાર કહું જો, હાવ પહેલી પ્રોડક્ટ. પ્રાણીઓ બધા ભેગા થયા ને ભગવાન બ્રહ્માજી પાસે જાગા, બ્રહ્માએ નમઃ. એટલે પ્રાણીઓને ભગવાને કીધું કે ભાઈ બ્રહ્માજી કે શું કે પ્રભુ માફ કરજો, તમારું સર્જન છે આખી દુનિયા, પણ માણા હારે નથી ફાવતું અમને. હે માણા હારે નથી ફાવતું. કે કેમ? કે એક કે જીવન એની જેવું જીવતા જ નથી, અમારી જેવું જીવે છે. બહુ ઉજળો હોય તો કે હંસ જેવો ઉજળો તો પક્ષી આવ્યું, બહુ ધોળો હોય તો કે બગલાની પાંખ જેવો, એની જેવો તો નહીં. એટલે નહીં મજા આવે. ભગવાન હાલ્યો આવતો કે ફલાણો ભાઈ હાવજ જેવો, એની જેવો તો નહીં. અને પ્રભુ સાંભળી લેજો, અમારો ગેર ઉપયોગ બહુ કરે છે, અમારા નામે સરી ખાય છે, ફલાણો ભાઈ હાવજ જેવો. કે પણ કોક મૂર્ખ હોય તો ગધેડો મોરે આવ્યો તો એ અમારી જેવો કે બોલો હાવ ગધેડો છે. કોક બેન હારું ગાતા હોય કે કોયલ જેવું ગાય, ન્યાય અમારું નામ આપે. પણ કે કોઈક ચતુર હોય તો કાગડો બોલ્યો, એ મારું કે કાગડા જેવો ચતુર. કે કોઈક લૂચો હોય તો શાળીઓ મોરે આવ્યું તો એમ કે શાળિયા જેવો લૂચો. ક્યાંય એનું નામ જ નહીં, બધામાં અમારું નામ વાપરે. હાવડા નથી લાગતું હકીકત એવા છે. આપણું શું? તેથી બ્રહ્માજી બોલ્યા છે, તુલસીદાસજી બોલ્યા છે કે માણાને માણા થવું હોય તો એને એનો સદગુરુ જ માણસ બનાવી શકે. સાહેબ એ એના ગુરુ જેવો છે. કલયુગ કેવલ નામ આધારા. ભગવાનનું નામ લેતો જાય તો એમ કે હવે એમાં રામ દેખાણા, હવે માણસ બન્યો, માણો માટી ઠાવકો ભાઈડો માણા હો. બાકી ગમે એવા થાવ તમે. કોઈક બેન હાલ્યા જાય કે હરણી જેવી હાલ, લે એની તો હાલ જ નહીં. તો હારો સોટલો હોય કે નાગ દાદા જેવો સોટલો, ફલાણો ભાઈ કે નાગ જેવો ઝેરીઓ કાળો નાગ.
અરે ક્યાંય આપણી ઉપમા જ કોઈ ન દીધી સાહેબ. પણ તમારી ઉપમા લેવી હોય તો એક જ, તમારા માવતરના પુણ્ય, તમારા સદગુરુની કૃપા આ દેશને સાધુતા અને માં બે જ બચાવી શકે. આપણો પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે. એ પાછા બે માણા હરખ્યા હોય તો. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં આગ લાગે ને ભાઈ, તો એવો ડાયરેક્ટ ફાયર થઈ ગયું, એક પણ વ્યક્તિ ફેક્ટરીની બહાર ભાઈ નીકળી જ નહીં મરી શકે. એક વ્યક્તિ આમ ભડથું થઈ ગયા બધા. અરે તમને તો તાત્કાલિક મીડિયા દેખો कैसे लगी आग, 245 भड़थू हो गए. माननीय साहब आप थोड़ा बोलिए. हमने तो देखा है कि भड़था कैसे होता है तो मालूम नहीं है, लेकिन बड़ी क्या एवा क्या था है. अमुक ना तो हिंदी आवाज, हिंदी आपघात करीजिए, हिंदी आपघात. પણ કંપનીના માલિકે સાહેબ તાત્કાલિક મીડિયા સમક્ષ આવીને જાહેરાત કરના કે કાંઈ હોબાળો થાય એ પહેલા કંપનીના માલિકે કીધું કે આ મજૂરોએ, આ કારીગરોએ મને ખૂબ રડાવ્યો છે. એના પ્રતાપે હું એવડો મોટો હતો. આજ મારે ભલે મારી સંપત્તિ બધી વેચી નાખવી પડે, પણ જેટલા કર્મચારીઓ મારામાં નોકરી કરતા હતા, જેટલા ખલાસ થઈ ગયા છે ટોટલી, એ બધાયના ખાતામાં કંપની તરફથી 50-50 લાખ વીમો અલગ. 50-50 લાખ એ સમયમાં. ટીવી હામાં બેઠેલો ડાયરો હો નીકળી. ટપુડા અહીંયા આવી તો બેટા, આ ફેક્ટરીમાં આગ લાગી, એમાં તાર બાપા કામ કરતા? હા મમ્મી. રામનો રખપા હોય તો થાય, બાકી તો કઠણાઈ હોય તો એમાં ભગવાને ધાર્યું એવું થાય. આમાં શું આપણે બળતરા કરી? ભગવાન મોર થોડો કોઈનો હાલે 50 લાખ. અહીંયા શિવજી આવે ડોહો. શું બટા? કેદુ નો રેળા તો મને ખબર જ હતી. બટા તો તાર થોડી દાંત કાઢે, એમાં કાંઈ તો ભગવાનની મરજી હોય ને એ થાય. ગીતામાં ભગવાને કીધું છે, એટલે ગીતા જ્ઞાન આવી ગયું. હોની કે નો હોની થાય કઈ ઈ કોણ ટાળીએ કે ભાઈ? આપડી એકની ઘેરે દુઃખ થોડું આવ્યું, 245 ની ઘેરે આવ્યું. ત્યાં એનો દરવાજો ટકટક થયો. બેને જઈને દરવાજો ખોલ્યો, તો ઘૂઘું જ ઉભેલું. બોલો કે શું કરે છે તમે? સવા એને એમ કે પદ્માન મળવા આવ્યો. એ બાઈ નામ પદ્મા હતું. કે આ ભૂત થી મળવા જ નથી આવ્યો ને. એમ સમાચારમાં આવ્યું કે એક વ્યક્તિ નથી બચ્યો ને આ ઘૂઘુ આવ્યો કેમ? તમે હું સૌ દરવાજો ખોલ. ખોલ ખોલ. દરવાજો ખોલ્યો છે, મરો આવા. તે તમારી ફેક્ટરીમાં ભડકો ન થયો કે છો ને? તો સમાચારમાં આવે કોઈ નથી બેસ્યું. તો કોઈ નથી બેસ્યું, એક વ્યક્તિ નથી બેસ્યો, બધા મરી ગયા. પણ તમે, હું માવો લેવા બહાર આવ્યો હતો અને બાઈ ખીજાણી કેદું નહીં કહું માવા મૂકો, માવા મૂકો. માવા એ 50 લાખ મુકાવ્યા. રોયો સુધરો લીધે સુધરો કીધું તો કરવું જ નહીં. એના બાપનું છે વ્યસને ભીખ ભેગા કર્યા, વ્યસને ભૂખ ભેગા.
ના તમે રાજી થતા હો તો અમારે ગલોટિયા ખાવાની તૈયારી છે. એ તમે સપનામાં આવો ને તો આખી રાત હોવાની તૈયારી છે યાર. તો યાર સપના હારા જોવો યાર. મસ્તીથી જીવો, પ્રેમથી જીવો, વટ ખોટો મૂકો, વળ તો ઠામુકો નહીં. હા, ખોટી એન્ટ્રી નહીં પડવાની. નહીં, તમારા પરિવાર માટે, રાષ્ટ્ર માટે એ વટને પકડી રાખો. મજા જ આવ્યા કરશે. આપણે 90% કોકને સારું દેખાડવા જીવીએ છીએ. હા, નહીં, પોતાના આત્માને રાજી થાય એવું. એમાં આ માતાઓ બેઠા પૂછો કેટલા હપીને રહે બાયું બાયું. હે સત્યનારાયણની કથા હશે તો એ બીજું ભેગ્યું થઈને તરત કીધા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, કાળાને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે ઉતાર. ગામને છોડ્યું, ગામને. કેવું સરસ વાતાવરણ બનાવી નાખે. માતાઓ બેઠા ખબર પડે કાંઈ સત્યનારાયણની કથા. હવે માની લો ત્યાં અમુક એમ કહે કે બૈરામની નો એન્ટ્રી, ત્યાં સત્યનારાયણની કથા કોણ ભોજિયાભાઈને ખબર પડે? હે વરાજો ભણતો હોય, માંડવે ફેરા ફરાતા હોય, ને મારી માવું કોયલને હરમાવે એવા ગળા લઈને બેઠી હોય, હો રૂપાની ઘંટડીઓ વાગતી હોય, એવા ગળાના રણકેમ ગીત ગવાતા હોય તો આખો માંડવો શોભે. અને આપણો ડાયરો બધો બેઠા બેઠા બીડી બધો હવે શું વાર થાય કે જામો ફેરો હાલે. તું લાડવા ખાઈ ગયો લાગ. ગોર કારે રે ઉકેલ, ગોર લટાપટિયા, ગોળની ફળિયા જવડી ફાંદ. સાહેબ સાંભળજો, જેને મશ્કરી સહન કરવાની તાકાત હોય ને એ દાદો થઈ શકે. ગણેશર ગુંદ્યાળા ને આપણી માવું ગીત ગાતી હોય, મોટી ફાંદ્યાળા ડોકમાં તે મની માળા રે મારા ગણેહર ગુંદ્યાળા, તેતરી કરોડ દેવતા શીમળીએ આવ્યા, ગોવાળે હરખીને વધાવ્યા રે મારા ગણેહર ગુંદ્યાળા. તવળી બોલો હારે લઈને આવ્યો ને બેડી પીત તારે કાકાને કેવા ગોળ વેસાય છે તો ઘર ભેગા થાય. આપણે ઉતાવળ હાટું જ પધાર્યા છે. કાં ખીજાવાન, કાં વળ ખાવાન, કાં એન્ટ્રી પાડવાન નહીં. બેનો આમ કેવું સરસ. મને એક બેનોનું ગીત બહુ સારું ગમે છે. કેટલી આપણને ભલામણ કરી વરરાજા. હે અત્યારે તો લગ્ન ગાળો હાલે છે ને બાપુ, સંતોની હાજરીમાં લગ્નની વાતો ન કરાય બાપ. નકામો કોક પક્ષ પલટો કરી નાખે. પણ દવે દાદા કહું, માફ કરજો મારા બાપ, તમારો છોકરો છું, તમારા શરણોની રથ છું. આ તો તમારા પગમાં ગલોટિયા ખાઈને તમને દાંત કઢાવું છું. પણ ક્યાંક વૈરાગનું ભજન પુરુષોત્તમ પરી બાપુ જેવા, રામદાસ બાપુ જેવા, શૈલેષ બાપુ જેવા કયક આપણા ભજનિકો હે એ વૈરાગનું ભજન હાલતું હોય ને ઓડિયોઝમાંથી કોકને લાગી જાય બે શબ્દ અને સંન્યાસનો રસ્તો પકડી લે. જેમ ભરતરી 92 લાખ માળવાને હોપારીની ઠોકરને મારીને જેમ હોપારીને ફેંકી દે એમ 92 લાખને ઘા કરી અને નીકળી જાય અને વૈરાગનો પંથ લઈ લે. પણ કહેવાય ગયો કે આવી આપણી માવું કોકના લગ્ન હોય અને માંડવે એવા રૂડા સંસ્કારના ભાતીગળ ગીતો ગવાતા હોય, બાપુ કોક સંન્યાસી સાંભળી ગયો તો સંસારમાં આવવાનું મન થઈ જાય. એ તાકાત તો પછી લગ્ન ગીતે ધરાવે છે હો. કારણ કે જેમ યજ્ઞ શ્લોક વગર સારો ન લાગે, જેટલો યજ્ઞમાં શ્લોક કામ કરે છે એટલું જ લગ્નમાં સંસ્કાર વાળા ગીત કામ કરે. કેવા સંસ્કારના ગીત સાહેબ. ફેરા ફરતા ફરતા દીકરી માંડવામાં ગીત સાંભળી જાય ને તો એને ખબર પડી જાય હાહરવેલમાં કેમ જીવવાનું. અત્યારે તો અમુક અમુક ગીત આવ્યા છે. આ બાજુની વાત નથી કરતો, ના ના ના, આ બાજુ બહુ સારા ગાવ છું. હું તો ઓલી બાજુની વાત કરું, આફ્રિકાની.
હા પણ ખોટું આપણે ઘડીક રહેવું નાખીએ થાવ એવા ફેશનના ગીત લાવ્યું આપણે એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજા એક એક ઢીકો માલ લેતે તો હાર જુઠ્ઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 બારી ખાવાના છૂટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત છે યાર હાવ કાંઈ લેમન સોડા જેવું કાં લાંબા ઢાળે ઉપાડે કોલેજમાં ભણતી એક કોન્યા કુવાર કોલેજમાં તારી માં કન્યા કુવાર યુદ્ધ ભણજો કે ડોસ્યું ન ભણવા જાત્યું હોય ના સમયે ગાઓ મને વાંધો નથી પણ એક ગીત મને બહુ ગમે કહેતા હો તો ગાઓ આ તમને વાંધો છે કાંઈ આપણે લગ્ન ગીત ગાવાનું કહીએ ને તો જેના 35 વૈયા ગયા બંધાણું હોય ને આપણામાં ડોળા કાઢે એ બીજી વાત કરો લગ્ન ને રહેવા ગયો અમારે છે ને આ મંજીરા એક વસ્તુ એવી છે સાહેબ લગ્ન પછી શીખાય લગ્ન પેલા જે શીખી ગયા પછી બંધાતું નથી આમાં વાળા પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે શું કેવું અમારા સંતરામ બીજી વાર છા તોય બા વૈયા ગયા પહેલી વાર શું થયું ખબર પહેલી વાર લગ્ન થયા ને વેહવાળ જોવા ગયા ને આ હકીકત બેઠા અહીંયા આવી તો સંતરામ એ માઇક આપો તો ખોટું બોલે ને એ પૈણા એ બેન ખોટું નહીં બોલવાનું સંતરામ લે માઈ પહેલી વાર તું જોવા ગયો અને દીકરી પાણી લઈને આવી તે શું કીધું પેલા મારા બનેવી જોવા લઈ ગયા હતા તે 7 દિવસ લાંબુ નહીં ટૂંકું પૂછવે નહીં રકાબી સલકાઈ જવા આવી હતી બેન કહી દીધું મેં બસ બેન નહીં દાદા મંજૂર વગાડ એટલે તમને એમ કે ભોળાનાથ જ ભેળા ભૂત રાખે અમે નહીં રાખતા એમ ભાગશાળી છો બેન કીન તો સટકી ગયો આમાં ઘણાને પૂછ હજી નકુસામાં આંગળીઓ નથી નીકળી અમારે એક ભાઈને લગ્ન થયા ને એટલે ત્યારે તો શું હતું જોવાનું તો રિવાજ જ નહોતો આ તો આ છોકરાઓ ભાગશાળી છે અત્યારે ભાગશાળી શું હે ભલે ઓલા સાહેબ સાથી ઠોકીને કહું ભલે જોવાનો રિવાજ નહોતો માવતરે જે લગ્ન કર્યા માવતર ઉપર ભરોસો અને આ દેશની દીકરીઓને પગે લાગીને કહું બાપ તમારા માવતર ઉપર ભરોસો રાખજો કે મારા માવતર જે કરતા હશે એ સત્ય જ કરતા હશે અને તમે તમારા માવતરને સુખી ન કરી શકો તો મુબારક પણ એને દુઃખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી અને આ દેશમાં દીકરી દીકરાઓએ જેણે એના માવતરને દુભાવ્યા છે એ પછી ગમે ત્યાં વયા જાય એ સંસારમાં કોઈ દી સુખી ન થઈ શકે ન થઈ શકે ને ન થઈ શકે અને જે છોકરો એમ કે આપણે ભાગી જાય એ કાફરના પેટનો જ હોય જે જેના માવતરથી વિરોધ કરાવરાવે એ પ્રેમ ન હોઈ શકે કપટ હોય પ્રેમ ભેગા કરે પ્રેમ આનંદે એટલું કે દેવરા મારા બાપે ઢોલરા સાથે સંબંધ કરી નાખ્યો કે ગાંડી થામાં યાદમાં જીવી જાઉં પણ માવતરને ઠેસ ન પહોંચાડાય એની સૌરાષ્ટ્રની રસધાર નોંધ લે એની મેઘાણી નોંધ લે એ પેમલા પેમલીની વાતું નથી આ પ્રેમ એટલે અમારે બોલાને સંબંધ ત્યારે તો ખરેખર જોવાનું તો હતું જ નહીં
અને ફેરા ફરતા ત્યારે લાજ કાઢીને સાહેબ મોઢું ક્યાં દેખાતું. હા, એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી વાંચ્યા જે હોય. ઘણાને તો એવા ભટકાણા એમ કેમેરા વાળા કે અહીંયા જોવો એની સામું જ જોતે પણ એમ જ લાગે આમ. એમાં કઈ ખોટું નથી. ઈશ્વરે જે આપ્યું એ સ્વીકારો. પણ લીલુબા સાચી ઠોકીને કહું કે વડીલોએ જે સંબંધ કર્યા હતા એનો અત્યાર સુધીનો શીતરભાઈ એક પણ છૂટા છેડાના કેસ નથી બન્યો હો સાહેબ. કારણ કે એ જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહોતા આવતા. અને અત્યારે જોઈને કર્યા એમાં ઘણા. કારણ કે હામાં ખોટા આંબલી દેખાડ્યા. ભાઈ કંપનીમાં નોકરી કરતા હોય, અહીંથી આ ભાઈનો બંગલો છે, પોતા મારે ભાઈ પણ સંબંધ કરવા હાટું કહી દે ભાઈનો બંગલો. બહુ અને જોવા જાય તો ઓલાય તે તમને કોઈ વાટા પ્લાસ્ટર કરીને બ્યુટી પાર્લરમાં આટો મારીને આવ્યા હોય, ઐશ્વર્યા રાય જેવા થઈને આપણે આમાં બેઠા હોય. તમારે ઓલાને લગ્ન થયા જોઈને તો કર્યું નહીં તો વડીલોએ સંબંધ કર્યો પણ ગાંગો થયેલો કારે ઘરના જોઈ લો. ઘડીક આમ જાય ઘડીક આમ જાય, મહેમાનને જમાડી લ્યો. જા એકાંત મળ્યો એટલે જેમ જોકમાં બકરું જાય એમ રૂમમાં ગયો તો ગણે થાપના પાસે મોઢવું બેઠેલું. નમસ્તે બેટા. ત્યાં ગયા ને એમ પડાળ ખોલ્યા અને ઓલા નાનીભાઈ આમ જોયું. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. ઓહો હો, ડુંગળી જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, લીંબુ જેવડો અંબોડો, સકરિયા જેવી આંગળીયું, હાથ ભેહુના વાહ ભેગા કરો એવો વાન રહી ગયો છે એ વખતની માથે. આંખ્યું દાંત બે તબકે ને એમાં બાઈએ જડવજડ દાંત કાઢ્યા તો ઘૂરી ખાઈને પડી ગયો પાક કે હોય બાપા આની હાટું બેન્ડ વાજા વાગ્યા, આની હાટું ડીજે પડી ગયો. ઓલી દીકરી નવી નવી ને દીકરીને છુકા રોયા ને વાય આવતી લાગે. તેણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાટ્યું મોઢા ઉપર. 15 મિનિટ ઓલો ભાનમાં આવ્યો. જ્યારે ઓલી દીકરી એટલું બોલી, હા આમ શું કરો? પરણીના ઘરમાં હાલે આવું. કાલ હું એલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે અને ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાજે. આમાં કોણ ભડના દીકરો તારી હામો મીઠ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, મને જીવવા દો. હું કલ્પનાની મૂર્તિ બનાવીશ તારી. ના, આ જોક છે પણ આ દેશ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આ દેશ જો રૂપનો દેશ હોત તો રાઘવેન્દ્ર સરકારની મૂર્તિ વ્હાઈટ પથ્થરમાં બની હોત. આ દેશ રૂપને પૂજનારો હોત તો કૃષ્ણને કાળા ન કીધા હોત. આ દેશ રૂપને પૂજનારો હોત તો ગરબા ગણેશની સ્થાપના કોઈ ન કરતો હોત. ગણેશ ભગવાનનું રૂપ નથી, એ ગુણોનો પતિ છે. આ દેશ જો રૂપનો પૂજનારો હોત તો હનુમાનજીની સ્થાપના આપણે ન કરત, કારણ કે વાનરાકારમ છે પણ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, જેની પાસે બળ અને તાકાત. આ દેશ રૂપને પૂજનારો હોવ તો મારો કૃષ્ણ કુબજાને પ્રેમ ન કરતો હોવ. આ દેશ ગુણને પૂજનારો છે. આ દેશ બપોર સુધી બાપુ આપણા ઘરે લે
આપણી માવું વાડીએ નહોતી જાતી, એકને ફરજિયાત ઘરે રહેવું પડતું હતું. શું કામ? કે હજી ઠાકર મંદિરના પૂજારી હજી ભિક્ષા લઈને ગયા હોય, તા તો મારા ભોળાનાથના પૂજારી નમો નારાયણ કરીને ઉભા હોય, હજી એ ભિક્ષા લઈને જાય, તા તો બાપુ અમારો કૃષ્ણનો રાધે કૃષ્ણ કરીને વૈષ્ણવ સાધુ આવીને ઉભો રહ્યો હોય, કા રામાનંદે આવીને, આ 3 સાધુ, તા તો 12 ગામથી કોઈક રાવણ અથો લઈને ગાતો ગાતો આવ્યો હોય. બપોર સુધી તો બાપુ ભિક્ષાઓ હાલતી હતી. અરે છોડો, જેદી કોઈ ઘરે ન આવ્યું હોય ને ત્યારે મેં જોયું છે સાહેબ, આપણા ઢોરને હક ન હોય કે આજે આપણા ફળિયામાં કોઈ આવ્યું કેમ નહીં. એમ કહેવા ગયો સાહેબ, સહેલી વાત કહું કે આ દેશમાં પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે. પ્રથમ એ છોકરો બેસી જાવ, ઓય બેસી જાવ. ક્યાં ભાગ્યા તમે? આ તમારે હાટું તો તળેલા નાખું છું. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, હા બાળકોની એખાદી વાત લઉં ન કરે ને એમ થાય કે મારો અમારી કે વાત ના લાવતા. હજી હું લગ્ન ગીત ગાવાનો છું. હે મારા એક વાર તારી હાશવણ ઉપર હું વારી ગયો છું યાર. એક વાર મારો ભાઈ છે, મારો ભાઈ છે. વધાવો તાળીઓથી વધાવો. કેટલું ભણો? હે 10મું. વાહ વાહ, શાબાશ. બસ આમ હોવું જોઈએ. આજી યોચી ખાएंगे નહીં, માખણના લોંદા ઉડાડેંગે. પગે લાગીને કહું, આ દેશના યુવાનના મોઢામાંથી કા માખણની વાસ આવવી જોઈએ ને કા ગાયના દૂધની વાસ આવવી જોઈએ. તો જ ગૌરવ વધશે. છોકરાને સાહેબે કીધું કે બેટા ઘટના કોને કહેવાય, દુર્ઘટના કોને કહેવાય? ઊભો છો છોકરો, સાહેબ આ ધરતીકંપ થાય ને આખી નિહાળ પડી જાય ને એને ઘટના કહેવાય. કે દુર્ઘટના? એમાંથી તમે જીવતા બહાર નીકળો એ દુર્ઘટના કહેવાય. કયું ગામ કયું છે? નવા ગામ. શું નામ છે? નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ અમાએ વધારે તમને જો. તને નજરમાં તો કોક જ વસાવી શકશો, કારણ કે આવડું બધું નજરમાં વસાવવું કેમ? એટલે તારા લગ્ન થાય એટલે મારો ડાયરો રખાવજો. તેથી તારા લગ્ન થાય એટલે મારું પેમેન્ટ વધીને 15 લાખ જેટલું હશે, પણ તારી પાસે ત્યારે કરોડો રૂપિયા હશે પપ્પા પાસે, એટલે એ કઈ પેમેન્ટ તને નડશે નહીં. કારણ કે તને કીધું કાલે એટલું લીધું. રિલાયન્સ ને કહેવાય 5 લાખ બોલાય જ નહીં ને, તો આપણી વેલ્યુ હું તરત કે 5 લાખ લે, એમાં હોય હું લે જેવો ઘરાક. એટલે લગ્ન તો કરવા ને. એ ઈલ્લુ ઈલ્લુ ક્યા હે, એ ઈલ્લુ ગીત આવડે તને? એ હમણાં નો આવડે, 12 તો કોલેજ કરી લે ને પછી શરૂ થાય. આમાં શું છે, અમુક ચેનલ અમુક સમય જ પકડાય ને. દૂરદર્શન 1 વાગ્યા નો આવે રાખે, એવું હોય. પછી તને દૂર દ્રષ્ટિ આવશે, ઘણું બધું આવશે. જો અમે તારી જેવા હતા ત્યારે એમ કહેતા ઘરે ત્યારે સંસાર મિથ્યા છે, તો એ ખોટી વાત છે. પરણી લેવાનું પ્રોગ્રામ મારો રાખશે. તારે બેહવો જ બે હામો બેસતો એના વિવેકને તાળીઓથી વધાવો કે હવે હું ત્યાં જાઉં. યસ, થેન્ક યુ દોસ્તો, અહીં આવ્યો એ બધા એકવાર તાલી હો જાય. બસ એટલી ઘણી, બસ વધારે નહીં.
51,000 ની ફરમાઈશ બાકી છે. એટલે કલાક થઈ ગઈ કા? હું 15 મિનિટમાં ઓલી વાત રામ છે બડો રામ કો નામ આનંદ જેવી વાત છે, પણ આ વચ્ચે ઓલું ગીત બાકી છે માવું નગર બેનો થાય મારો રહ્યો અત્યારે અમારી કઈ વાત લાવ્યો નહીં. અને એક કહું તમને દિલીપભાઈ, એક વાત કહું, બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ તે. એ કઈ ખબર? એ તો હું આવીને પછી તાર ભાઈને બધું હારું થયું કે યદ તે નકર શિહોરમાં લોખંડના કારખાનામાં કામ કરતા, લોઢું સોરતા. મન કી જાણું તન કી જાણું જાણું ચિત્ત કી ચોરી. ખરેખર કહું બાપ, કોકના મનને ચોરી લેજો, કોકના ચિત્તને ચોરી લેજો. આ તો દાંત કટાવ. અમે અલંગમાં એ જ કર્યું. મેં સંમક રાખતો હું, સંમક. આમાં જેણે જેણે સંમક રાખ્યા હોય ઉસાદ કરે એ છોકરા ઈ નહીં, ઈ સમક નહીં બટા. એ તો બડી બાત હે. પાઇપ ભરતા ને તો આમ સમક લગાડી, સમક લાગે તો લોખંડનો, સમક ન લાગે તો એ તાંબાનો પાઇપ હોય. એ હું પછી અમે હોટલે કાઢી નાખતા. મેં નથી કર્યું. કોઈક કરતા ના પાડતો. ગાડીઓમાં થતો, હું મારી ગાડીઓ હતી, ધંધો હતો, 90માં હતી ગાડી. ઘણા કે માયાભાઈ અમારે યારે તગો હાંકતા કે નહીં બધા? હે મને કે અમારી હાજરીમાં કે પૂછો માયાભાઈ, મારે સકરડો હાંકતા. હા પૂછો નાયણભાઈ ને. મારો બાળોત્યાની નાયણભાઈને ખબર છે. અમારા બેને એક હારે બાળોત્યા છે. મારા શેઠજી હતા ને મારે તગો આંકવો પડે લાગે તમને? એકવાર શીખવાની કોશિશ કરી પણ ત્રાહો ભાગ્યો. મેં કીધું આવડી જાય ને તો વિડીયો બનાવીને કોકને મૂકી જ બિચારા એના તો કોઠા ઠરે કે હાકતો હાકતો. ના 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 નથી આવડતો તો શું કરવું? પણ ઓલું ગીત ગાવ તમને એટલે બધી દાય શું છે? બહુ સરસ. લગ્નની વાત આવે ને તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટવા. પણ હજી જ કહું, અત્યારે જે લગ્ન થાય નિરાચો, ખોટો ઉતાળ ન કરતા. હા એક જણ તો ઘોડું ખાટલો ઠેકાડવા ગયો, કરકું ભાંગી ગયું, કરોડરજ્જુના મણકા તૂટી ગયા અને આજીવન પથારીએ પીડ્યો હિમાના. આ વિડીયો આવ્યો જ છે હમણાં. પણ એને ખાટલો ઠેકાડીને એના બાપને ક્યાં લઈ જવો હોય છે ઘોડાને? વાયડી ના થાય અમુક. ઘણા તો ઓલા ઘોડાને ખાટલા ઉપર, એ ખાટલા ઉપર કુદાડવાનું સાધન છે સાહેબ. ઘોડો દેવ છે, નિહાકો લાગી જાય હો એનો, ગમે એમ તેમ ઉપયોગ ન કરાય. અશ્વદેવ છે, એની માથે બેહો, પવિત્રતા આવે. એ માટે વરઘોડામાં લાવો કોઈ પણ 18 વર્ષ, પણ ગમે અહીંયા ખાટલા ઉપર કમબુક ચુંબુક ઘોડો નિહાકા નાખતો. પણ બેનો ગીત હારા ગાય. લગ્નની વાત આવે એટલે તો મારા લગ્ન થયેલા એકવાર. અને મારો જન્મ એ બહુ નાની ઉંમરમાં થયેલો, બહુ નાનો. બાપુ લગ્નની વાત આવે તો હમથળ થઈ ગયું. ગીત ગાઈ નાખું. આ બહેનોને ગીતમાં આપણને કવડી ટકોર કરી એ કહો છે. એક જ કડી ગાવી. મોર તારી આકડો મારો તો ભાઈ ભાઈ હો સોનાની સાચ એ મોર તારી રૂપાની
એવો સોનાની એ સાચે રે મોરલો મોતી ચડવા જાય વાહ હરણાઈ ભાઈ 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 હો આગળ તમને દાંત કઢાઈ ગોટા વળાવી દો મોર તારી સોનાની સાચ મોર તારી રૂપાની એવી સોનાની એ સાચે રે મોરલો મોતી ચણવા જા સોનાની એ સાચે રે મોરલો મોતીએ ચણવા જા એ બા પોપટ સારખી બોલી પંખી પ્યારા લાગે મારા તે વીરની પોપટ સારખી બોલી પંખી પ્યારા લાગે મારા આવો લેલો બાબા ડોક્ટર સાહેબ છેલ્લી કડી મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દે બહુ સરસ કડી છે બાપુ વળતા એ જાજે રે વેવાયો ને માંડાવડે એવું વળતા એ જાજે રે વેવાયો ને માંડાવડે એવું વળતા એ જાજે રે વેવાયો ને માંડાવડે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ બેનો એ કેવું આપણને ભલામણ કરીએ બેનો સાંભળો તમને ખબર છે શું કામ કીધું ઉગમણું આથમણું ઓતરાતું દખણાતું શું કામ નો કીધું બોલો કીધું છે ઉગમણે દેશે જાજે જગન્નાથ ભગવાન બેઠો છે ભારતના ઉગમણી દેશ આવ્યું ઉદ્યાચલ ને ઓરડે ભગવાન જગન્નાથ બેઠો છે દીકરા પરણ્યા પહેલા એકવાર ભગવાનના મંદિરે જાજે આથમણો દ્વારકાધીશ બેઠો છે આથમણે મોઢે બેઠો છે આ બે જગ્યાએ દર્શન કરી અને વળતા માંડવે જાય છે દક્ષિણની બિલકુલ નાનભાઈ ના પાડી કે મોરલા દક્ષિણમાં નો જાતો બાપ કારણ કે અહીંયા દીવ આવેલું છે અને તું ત્યાં જાય તો કળા કરીને આવશે ને ઢેલ જેવો થઈ જાય તું માંડવે જાય એવો નહીં રહે કોક પીસા ખેરી નાખશે તારા બિલકુલ ના પાડી દક્ષિણમાં નો જાતો બાપ ઉત્તરમાં નો જાતો ત્યાં આબુ આવ્યું છે
મૂળ વાત એ છે, ટૂંકી વાત લઈ લઉં, ભજન બાજુ જવું છે, પણ 51,000 રૂપિયા એક ભાઈ આપ્યા છે ફરમાઈશ માટે. આવ્યો ત્યારે નારાયણભાઈને ફોન કર્યો. નારાયણભાઈ મને કે આ ફરમાઈશ એક છે, ચોક્કસ. આવ્યા ત્યારે ગેટે ઉભેલા એકવાર સ્વયંસેવકોને તાળીઓથી વધાવો છે. પાર્કિંગમાં ઊભા હતા એ મિત્રોએ ગાડી ઊભી રખાવી. કઈ બાજુ? હું કલાકાર છું. મને કે તો જવા ગયો, પણ ઊભા રહ્યો, ઓલી ફરમાઈશ લેજો એવું કીધું. ફરમાઈશ બાજુ જ જાતો હતો. એક જ નામ એવું છે, એ રામનું નામ, કૃષ્ણનું નામ, શિવનું નામ, સદગુરુનું નામ, ભવાનીનું નામ. ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે એટલા પ્રસંગ લઈ લો, 2 જ મિનિટમાં પૂરો કરું. ભગવાન જ્યારે લંકામાલી પરત આવ્યા, વચ્ચે મારી ફરમાઈશ છે, કહી દઉં કે ભગવાનને આપણે રામને ભગવાન શું કામ કહે છે? રાવણ માર્યો એટલે? બિલકુલ નહીં. પોતાની પત્નીનું અપહરણ કરીને જે માણસ લઈ જાય એ ક્ષમાને પાત્ર છે જ નહીં. પણ સતાય એની પાસે 3 વાર માફી મગાવવાની વાત કરી, ક્ષમા, કે એક વાર તું ઝૂકી જા તો તને માફ કરી દઉં. જ્યાં સમાધાનની વાત હોય, જ્યાં ક્ષમા દેવાની વાત હોય, એ જ રામની નજીક જઈ શકે. કૃષ્ણને ભગવાન શું કામ કહે છે કે હાથમાં સુદર્શન ચક્રધારી? રામ શું ન કરી શકે? અયોધ્યા બેઠા બેઠા રાવણનો ખોબો ઉપાડી શકે. આજે જો અમેરિકો, જેની ઉંમર જ 350 વર્ષની થઈ છે, અમેરિકા કઈ આદિ દેશ તો છે નહીં, એની કરતા આપણા તુલસીદાસ બાપુની ઉંમર વધારે છે. તોય આજે આધુનિકતામાં એ આગળ વધ્યોનું કારણ શું? એની પ્રજા, મેં જ્ઞાની જનતા જોઈ છે બાપ, એ રાષ્ટ્રને પ્રેમ કરે છે, જ્ઞાતિવાદમાં નથી. આપણી કરતા વસ્તી ઓછી છે. લંડનની તો, અંગ્રેજોની તો કેટલી વસ્તી, અત્યારે 6 કરોડ, આજની તારીખે 6 કરોડની વસ્તી ધરાવનારો એ અંગ્રેજો, એ આજથી 700 વર્ષ પહેલાની હશે કેટલી વસ્તી, છતાં જો આખા વિશ્વને મુઠ્ઠીમાં લઈ લેતા હોય ને આપણી ઉપર 350 વર્ષ સુધી રહ્યા હોય, 150 વર્ષ વેપાર કર્યો ને 150 વર્ષ સત્તા કરી. આ બુદ્ધિ ને રાષ્ટ્ર પ્રેમ, એકતાની વાત. આપણે સહી અહીંયા કેટલા કરોડ સહી આપણે? હમણાં હાવ ભૂલાઈ ગયું. કોરોના પછી ગણતરી નથી કરી. ભગવાન જોતું હોય. 142 શાળી જે ગણો એમાં એક કેટલા? આમાં હિન્દુ કેટલા? હું સ્વાદ નથી કરાવું, એ જ છે, ઓળખીએ છીએ. પણ પગે લાગીને કહું, મારા ઘરના પરિવાર ઘોડે તમારા બાળક તરીકે પગે લાગીને કહું, કાળ ચક્ર બદલ રહા હૈ. એનો અર્થ અયોધ્યામાં પ્રતિષ્ઠા નથી થઈ, ઘર ઘર અયોધ્યા થવું જોવે, અને હવારમાં તમારા ઘરમાં ઘંટડીને દીવો વાગવો જોઈએ, દીવાની જ્યોત થવી જોઈએ. હિન્દુ છીએ, પણ કોના દીકરાને ત્રિકાલ સંધ્યા આવડે છે? કોના દીકરાને ગીતાનો શ્લોક આવડે છે? મને કહો, કોણ હિન્દુ? કોનો દીકરો હવારમાં ચાંદલો કરીને નીકળે છે? કોના દીકરાની ડોકમાં તુલસી કે રુદ્રાક્ષની માળા છે? તમારો પરિચય શું? આઈ કાર્ડ? તમને કોઈક બોલાવીને કે કોનો દીકરો ફલાણો, કેવા છો? હિન્દુ. બોલ ગીતાનો શ્લોક હિન્દુ હોતો તો શું કરશો? બોલાવો જૈનના દીકરાને, કેવો છો? જૈન. તો બોલ નવકાર. નો આવડતો હોય તો માયાને ખાહડું મારજો. બોલાવો મુસલમાનના દીકરાને, 10મા ધોરણના વિદ્યાર્થીને, કે બોલ કુરાનની આયાત. એને આવડતી છે. આ કાળ ચક્ર બદલ રહા હૈ. ઘર ઘર અયોધ્યા બનવી જોઈએ. સવારમાં જાગીને મારા બાપ ઘરે આરતી કરજો. આ દેશ વેદને ફોલો કરનારો દેશ છે સાહેબ. વિશ્વમાં રખડી છે, વિશ્વના બીજા દેશની સંસ્કૃતિને મારે એને સારા કઈ બીજી તકલીફ નથી સાહેબ, સારા જ છે બધી ભાષામાં હું પ્રેમ કરું, પણ બીજા ધર્મો ના માણસો, બીજા વિશ્વ આખાના માણસો પથ્થર જેવા મળ્યા છે થાવા. એને કાકા કુટુંબ નથી. હા,
કાકા કુટુંબ હોત તો એની ભાષામાં એના શબ્દો હોય કે નહીં? આ અંગ્રેજો છે કે અંગ્રેજી ભાષામાં એને જો કાકા કુટુંબ હોય તો કાકાનો સ્પેલિંગ હોય કે નહીં? એ કાકાને શું કહે અંગ્રેજીમાં? હે, ઊભો થા, ઊભો થા, ઊભો થા, ઉઠ. હું ભણતો ને છોકરા, ત્યારે સાહેબ મને હંમેશા ઊભો કરીને જ બોલાવતા. સાહેબ મારું એટલું બધું ધ્યાન રાખતા કે હું બેઠો બેઠો થાકી ન જાઉં તો મને અડધો કલાક ખૂણામાં ઊભો રાખતા. સાહેબ મને એટલો પ્રેમ કરતા, મારું શરીરને તકલીફ ન પડે, મને મારા ઉઠબેઠ કરાવતા. સાહેબ મને મારા કણ ન ઘટે એ માટે સાહેબ મને એટલું ધ્યાન રાખતા, મને તડક્યામાં ઊભો રાખતા. અને સાહેબને મારા પ્રત્યે એટલો બધો પ્રેમ, એકનો એક પાઠ મને 8-8 વાર લખવા આપતા. મારા અક્ષરો માટે સાહેબને એટલી બધી પીડા, સાહેબ મને 10-10 વાર એકને એક લીટી લખાવતા. સમજી ગયા ને? આજ ઈ સાહેબ અહીંયા શિહોર રહી છે અને ફોનમાં વાત કરું તો એ ગળગળા થઈ જાય કે માયા અમે ગૌરવ લઈ છે, અમે તને ભણાવ્યો. વાત એટલે કાકાને શું કહેવાય બેટા? તું બસો બેસી ગયો. કાકાને શું કહેવાય અંગ્રેજીમાં? કહી દે ને ભાઈ. અંકલ. મામાને અંગ્રેજીમાં અંકલ, માસાને અંકલ, ફુવાને અંકલ. બેહી જા. હવે આપણે એમ કે મારા અંકલ આવ્યા તો આપણે શું સમજવું? માસીનો ઘરવાળો સમજવો, કાકીનો ઘરવાળો સમજવો, ફૂઈનો ઘરવાળો? એનો અર્થ એ થયો કે અહીંયા કાકા કુટુંબ નથી. કાકીને આંટી, માસીને આંટી, મામીને આંટી. ખબર કેમ પડે? એનો અર્થ એ થયો કે અહીંયા પરિવાર નથી. અહીંયા કયો ને કાકા આવ્યા તો ખબર પડી જાય બાપુજીના ભાઈ, મામી આવ્યા તો ખબર પડી જાય બાના ભાઈના ઈ. આ પરિવાર છે. એટલે વાત એ કરું કે વિશ્વ છે ને સાહેબ પથ્થર જેવું થઈ ગયું, પરિવાર જેવું નથી રહ્યું. જ્યારે ભારત એક જ દેશ એવો છે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. આ દેશના વૈદિક બ્રાહ્મણો પથ્થરમાં પ્રાણ પૂરીને ઈશ્વરની ઉત્પત્તિ કરાવે છે. એ દેશના માણસ.